જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. થઈ ગયું? ચાલો. એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી ધોરણ 10, 11, 12ના વિદ્યાર્થીનું પ્રમાણ આપેલું છે 8:5:4. ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થીના 30% છોકરા હતા. ધોરણ 11માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી, જ્યારે ધોરણ 12માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આવી રીતના સવાલ લખાવેલો હતો. આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો. કોષ્ટકમાં દર્શાવો એમ કે એટલે કોષ્ટક રચનાનો દાખલો. કોષ્ટક રચનાનો દાખલો હોય તો સૌથી પહેલાં કેટલા પ્રકારની માહિતી આપેલી તે તમારે નક્કી કરવાની. પ્રિયાંશી, કેટલા પ્રકારની માહિતી આપેલી શોધીને મને કહે જલ્દી. કયું? અભ્યાસના વર્ષ, અથવા તો અહીંયા ડાયરેક્ટ ધોરણ લખું તો બી ચાલે. ધોરણ કયું છે? 10, 11 અને 12. બીજી કઈ માહિતી છે? જાતિ. જાતિમાં છે છોકરા અને છોકરી. બસ આટલી જ માહિતી છે. જો 2 પ્રકારની માહિતી હોય તો તમારા શૂન્ય ચોકડીવાળા ખાના બને આવા. ક્લિયર આટલું? પણ વચ્ચે થોડુંક મોટું ખાનું રાખવાનું, કેમ કે એની અંદર પાછા 2 આંકડા આવતા છે. એટલે જો 3 માહિતીઓ તે તો પેલું લાંબુ કોષ્ટક બનાવવાનું હોય તે. ક્લિયર આટલું બધાને? સિંગલ માહિતીઓ તે એક જ તો તમારું આવું એક સાદું કોષ્ટક બનશે. હા ને? આની અંદર જો આવી રીતના ડબલ લાઈન આવશે. ક્લિયર થાય આટલું બધાને? એક પ્રકારની માહિતી હોય તો આવું કોષ્ટક, 2 પ્રકારની હોય તો આવું, ને 3 પ્રકારની હોય તો પેલું આખું બોર્ડ ભરાતું છે તે પ્રકારનું આવશે. એ બી એકાદ દાખલો રિવિઝનમાં. ચાલો, તૈયાર કરવા પહેલાં, કોષ્ટક તૈયાર કરવા પહેલાં આ જે બંને માહિતી છે તેના પરથી તમારે કોષ્ટકનું હેડિંગ આપવાનું, એના બી માર્ક્સ મળશે. જોઈ લો, શાળાના વિદ્યાર્થીઓની વાત કરી છે તો અહીંયા લખીએ શાળાના વિદ્યાર્થીઓનું. પછી આ જે બંને તમે નામ આપ્યા તે અહીંયા લખવાનું. ધોરણ અને જાતિ દર્શાવતું કોષ્ટક. ક્લિયર થાય બધાને? આ હેડિંગ ખાસ આપવાનું. હેડિંગ નહીં હશે તો માર્ક્સ કપાઈ જશે. ચાલો, હવે કોષ્ટક બનાવીએ. સૌથી પહેલાં ધોરણ. ધોરણની અંદર છે 10, 11 અને 12. નીચે શું લખવાનું? કુલ. પછી અહીંયા લખીએ જાતિ. જાતિમાં હંમેશા પહેલાં છોકરા જ લખવાનું. કેમ? કેમ કે આપણે ભેદભાવ કરીએ એટલે. ચાલો, આ દેખાય શૂન્ય ચોકડીવાળા ખાના? હા ને? વચ્ચે પછી આ છોકરાને છોકરીને છૂટા પાડવાના તે. ચાલો, આ રીતના તમારું કોષ્ટક બનવાનું. એના પછી ગુજરાતીમાં વાંચીને ગણિતમાં આંકડા મૂકવાનું. એક શાળામાં કુલ 850 વિદ્યાર્થી હતા. ટોટલ 850 ધ્રુવીન, એટલે કુલના કુલમાં કેટલા લખવાના મારે? 850. પછી જેમાં ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીનું પ્રમાણ આપેલું છે 8:5:4. ચાલો, તો અહીંયા મેં લખું કુલ વિદ્યાર્થી. કુલ વિદ્યાર્થી છે મારા 850. એ લોકોનું પ્રમાણ આપેલું છે 8:5:4. તો પહેલાં અહીંયા લખીએ ધોરણ 10. ધોરણ 10 માટે પ્રમાણમાં વેચતા બધાને આવડી જ ચૂકેલું છે, એટલે 850 ગુણ્યા 8 ભાગ્યા કેટલા? 17 થાય ટોટલ. 5 ને 4 9 8 2 16 ને 1 17 કેટલા આવશે? 400. પછી
ધોરણ 11 850 ગુણ્યા ધોરણ 11 માટે કેટલા 5/17 250 અને એવી જ રીતના લાસ્ટ ધોરણ 12 બરાબર 850 ગુણ્યા 4/17 200 આવડે ને પ્રમાણમાં વેચતા બધાને બરાબર. હવે ધોરણ 10માં ટોટલ 400 એટલે ધોરણ 10ના કુલમાં કેટલા 400 ધોરણ 11ના કુલમાં 250 ધોરણ 12ના કુલમાં 200. ચાલો આગળ વધીએ. એના પછી શું કીધેલું છે ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થીના 30% છોકરાઓ હતા. જોજો અહીંયા ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થી કેટલા 850 આના કેટલા ટકા 30% કોણ હતા છોકરા. પાછું જો ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થીના 30% છોકરા હતા તો છોકરાના ખાનામાં લખવાનું 850ના કેટલા ટકા કાઢવાના 30%. 255. ક્લિયર ખબર પડે બધાને. ધોરણ 10ની અંદર શાળાના કુલ વિદ્યાર્થીના 30% શું હતા છોકરા. જો આ 30% છોકરા આવી ગયા તો 400માંથી 255 માઇનસ કરીને 145 કોણ આવી ગઈ છોકરી. ક્લિયર આટલું બધાને. ચાલો નેક્સ્ટ. ધોરણ 11માં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ધોરણ 11 ટોટલ 250 લોકો સમાન હતી એટલે 125 થવાના. ક્લિયર. અને લાસ્ટ ધોરણ 12 ધોરણ 12માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. તો હવે અહીંયા આપણે ધારવા પડે ધોરણ કયું 12. પહેલાં તો ધોરણ 12માં ટોટલ વિદ્યાર્થી કેટલા છે 200 એટલે અહીંયા લખી દે 200 કુલ. હવે પેલું વાક્ય જે છે તે પાછું લખીએ છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી. છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી. ચાલો હવે છોકરા અને છોકરી બેમાંથી એક ધારવા પડશે. મેં તમને કીધેલું જેના સાથે કરતા થી તેથી નો નું અને ના આવા વર્ડ સંકળાયેલા હોય તે તમારે ધારવાના. તો કરતા કોની સાથે સંકળાયેલું છે છોકરી સાથે. તમારે અહીંયા ધારવા પડે ધારો કે છોકરી બરાબર કેટલી x માટે છોકરા બરાબર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. 3 ગણી હતી. જો છોકરી x હોય તો છોકરા 3x 3 ગણી એટલે ખબર પડી જાય ને બધાને. ચાલો પછી આવું લખી શકીએ આપણે છોકરા પ્લસ છોકરી બંને મળીને ટોટલ કેટલા થવાના 200 થવાના. ધોરણ 12માં છોકરા આવ્યા તમારા 3x અને છોકરી આવી તમારી x બરાબર કેટલા 200. 3x વત્તા x એટલે 4x બરાબર 200. આ 4 ગુણાકારમાં બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે 200 ભાગ્યા 4 એટલે x બરાબર 50. અને આપણે x કોના માટે ધારેલું છે છોકરી માટે. માટે છોકરી બરાબર x બરાબર 50 માટે છોકરા કેટલા હતા 3x એટલે 3 ગુણ્યા 50 એટલે 150. અહીંયા લખીએ છોકરામાં 150 પાછો અહીંયા ગણતરી કરવા પછી બી ભૂલ કરી દે અહીંયા 50 લખી દે. છોકરા 150 અને છોકરી 50 એમ કરીને તમારા 200 થયા. હવે ઊભું ટોટલમાં દો 530 અને 220 320. આ જે સર્કલ કર્યું છે તે આપણે પ્લસ માઇનસ કરીને લાવ્યા. લખી લો. સારો દાખલો 3 માર્ક્સ. આ સેમ દાખલો પૂછવાની શક્યતા છે પેપરમાં. માઇક લઈ નહીં આપ્યો મેં જાતે જ લઈ લીધું. તો 2 મહિના પહેલા લઈ લીધેલું. ખાલી કીધું હમણાં. હજુ બી જો તમારી ઈચ્છા હોય ને તો એક આવું સેમ માઇક તમે મને ગિફ્ટ કરી શકે. કેમ હા કેમ કે છે ને આની બેટરી બેકઅપ ખાલી 3-4 કલાકની જ છે. તો 3-4 કલાક પછી બંધ થઈ જાય. હા બોલ.
એટલે બીજી અંજલીને બી બગાડવાની તું એમ અંજલી? હા તું હા એવું ઓય કરણ ને ધ્રુવીન મોડ બંધ રાખવાની. અરે કડકડ કડકડ કર્યા કરે, જગ્યા બદલવા પડે બે બંને. તું મારા માથા પર જ બેસી જજે ને કાલથી. એ જ કહેવાનું કે નહીં જરીક એમ પર્સનલ પેલું લાગે જ નહીં મને અહીંયા બેસી જ રહ્યો. વિડીયો રેકોર્ડ થતા છે. આ દક્ષ બોલ્યો છે. દેખાય નહીં પણ દક્ષ પછી તો કેસ સ્ટડી કરી નાખે દક્ષ કોણ કઈ વાંધો. ધોરણ 11 દક્ષ દશરથભાઈ. આ તક કેવી નહીં આવડે મને, બરાઈનો છે. સવાલ લખવા આપું? સોરી થઈ ગયું. ગ્રુપમાંથી લેફ્ટ થઈ જાય તો બી ખબર તો પડી જ જાય. તમારા વાર્ષિક પરીક્ષામાં જો આવા જ બધા દાખલા પૂછાય ને તો ગણીને આવજો. મને એવું લાગે આજ બધા આવે. દીક્ષિત મહેરબાની કરી ફોન બંધ કરી મૂકો. બંધ બંધ એટલે લોક. હા એમ 2-3 પેપર સોલ્વ કરવું ને મને લાગે એની બહારથી કોઈ થિયરી બી પૂછાય કે એની બહારથી કોઈ દાખલો બી આવે આરામથી પાસ. 80માંથી એવું સમજો 50-60 માર્ક્સનું આવી જ જાય રિવિઝનનું જ. કોને ગલામાં ખરાશ જેવી થઈ ગઈ? અધ્રુવી એટલે જ મને તારી ખાંસી નકલી લાગે. બરાબર છે ધ્રુવી. ધ્રુવી કેટલા ભાઈ બેન તમે? 2 ને એટલે એક ભાઈ છે તો વાંધો નહીં આવે. નહીં એક કોઈ દિવસ તને મારતા મારતા કંઈ થઈ જાય તો પેરેન્ટ્સને એટલું દુઃખ નહીં થાય એમ. એકલોથી હોતે તો જરીક તકલીફ પડે. બરાબર ને રિયા? ઊભું નહીં લખવાનું હતું ચંદન. હજુ બી આડું લખ નહીં. થી ઓછા થી વધુ છે વર્ગમાંથી પેલું 25 29 અલગથી છૂટું પાડીને બીજા કોષ્ટક બનાવવાનું. આડું લખ કતેડો જો શેરી જ મારવાથી ઊંચા નહીં લખની અહીંયા જ હવે. That was the best decision. થઈ ગયું ધ્રુવી? હોશિયાર બનો ને ધ્રુવીને જેમ યાર તમે લોકો બી. એવા જ છે ને એ લોકો. હું વાત કરી તમે મારી? ઓહ થેન્ક્સ. હા બહુ ક્યારનું છે લગભગ 13-14 દિવસ થઈ 13-14 દિવસ થઈ ગયા ને. તમે મારું તાળું જોઈને થઈ ગયું. લખો 35. નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. સંચય આવૃત્તિ વિતરણ મેળવો.
વર્ગ અને આવૃત્તિ આડા ખાના બનાવવાના, ઊભા નહીં બનાવતા. બોર્ડ પર લખ્યા છે તેવા જ. વર્ગ અને આવૃત્તિ. વર્ગમાં લખો 25 થી 29, ટોટલ 8 છે. 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54, 55 થી 59 અને કુલ. ચાલો, બહુ પહેલાં શીખેલા હતા થી ઓછા ને થી વધુ. આવૃત્તિ તો લખાવી નહીં, ચાલો એમ કે આગળ લખો. આવૃત્તિ 3, 8, 10, 5, 15, 8, 1 અને 50. લખાયું? સેજલ કેમ નહીં આવેલી આજે? હોઈ રહેલી? વેરી ગુડ. ચાલો, ક્લિયર? એટલે સુધી બધાને રકમ લખી? હવે જોજો, જ્યારે બી તમે થી ઓછા ને થી વધુ બનાવે, યાદ કરી લે પહેલાં બધું, તો તેવા ટાઈમે જે તમારું આવૃત્તિ વિતરણ છે તે હંમેશા કેવું હોવું જોઈએ? નિવારક. યાદ રાખજો બધા, ભૂલી ગયેલા હોય તો. યાદ નહીં હોય તો બી હવે યાદ રાખવાનું. થી ઓછા ને થી વધુ બનાવે ત્યારે આવૃત્તિ વિતરણ કેવું હોવા જોઈએ? હંમેશા નિવારક. અત્યારે કેવું છે? અનિવારક. કેવી રીતના ખબર પડે? આ કોઈ બી વર્ગની ઉધ્વસીમા અને એના પછીની અધસીમા જો બંને સરખી હોય તો નિવારક, જુદી જુદી હોય તો અનિવારક. બરાબર? કોઈ બી એક વર્ગ જો અહીંયા 39 ને પછી અહીંયા 40, જો આ બંને જુદું જુદું હોય તો અનિવારક, સરખું હોય તો નિવારક. થી ઓછા ને થી વધુ બનાવવા માટે કોઈ પણ આવૃત્તિ વિતરણ કેવું હોવું? કમ્પલસરી નિવારક. તો સૌથી પહેલાં આને શેમાં ફેરવીએ? નિવારકમાં ફેરવીએ. તો હેડિંગ આપીએ નિવારક સતત આવૃત્તિ વિતરણ. ચાલો, નિવારકની અંદર ફેરવવા માટે યાદ કરાવજો શું કરવા પડે? અધ સીમામાંથી 0.5 માઇનસ કરવાનું અને ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાનું. આમાંથી માઇનસ કરીએ એટલે 24.5 અને આમાં પ્લસ કરીએ એટલે 29.5. પડે બધાને આ ખબર? બીજો એક વર્ગ જોઈ લો. 30 થી કેટલા? 34. આમાંથી 0.5 માઇનસ કરવાનું અધ સીમામાંથી અને ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાનું એટલે 29.5 થી 34.5. લખ્યા વર્ગ હવે ડાયરેક્ટ બધા 24.5 થી 29.5. બીજો વર્ગ 29.5 થી 34.5. હવે ત્રીજાથી લખતા છે આપણે. 35માંથી 0.5 બાદ કરશું એટલે 34.5 થી 39.5. 39.5 થી 44.5. 44.5 થી 49.5. 49.5 થી 54.5 અને 54.5 થી 59.5 અને છેલ્લે કુલ. ક્લિયર આટલું બધાને? ચાલો, આવૃત્તિ લખીએ 3, 8, 10, 5, 15, 8, 1 અને 50. કંઈ ગુચવાડો છે આટલામાં? થોડુંક કેમ? આમાં હું ધાડ મારવાનું છે? હા ને? હા, વિડીયોવાળા એટલે તું એ લોકોને કાચું લીંબુ એમ ક્યાં કરે. ચાલો, અહીંયા આટલે સુધી તો ખબર પડે ને. આમાં તો વધારે કંઈ સમજાવવાનું નહીં હતું. એટલે જો નિવારકમાંથી અનિવારકમાં ફેરવવાનું હોય તો ઊંધું થાય. ઊંધું મીન્સ ધારો કે આ 24.5 છે અને 29.5. આ કેવો વર્ગ છે? નિવારક. એને જો મારે અનિવારકમાં ફેરવવાનું હોય ને તો અધ સીમામાં 0.5 પ્લસ કરવાના અને પહેલામાંથી માઇનસ કરવાના. યાદ રહી જાય? કોઈક દાખલામાં જો જરૂર પડી તો આમાં પ્લસ કરીએ એટલે 25 થી 29. આમાંથી માઇનસ કરવાનું ને અને આમાં પ્લસ કર્યા એટલે દેખાય પાછો પહેલો વર્ગ બની ગયો. ક્લિયર આટલું બધાને? ખાલી આ જાણકારી માટે યાદ રખાયું છે, મગજમાં બેસાડી રાખજો. ચાલો, હવે એ લોકોએ એમ કીધેલું છે થી ઓછા અને થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ બનાવવાની છે. તો સૌથી પહેલાં અહીંયા હેડિંગ આપીએ થી ઓછા પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ. હવે એની અંદર જ્યારે બી થી ઓછા આવે તો તમને વર્ડ યાદ રાખવા કીધેલો ઉધ્વ સીમા બિંદુથી ઓછા. યાદ છે આવું કે નહીં મળે? નહીં મળે. તો હવે યાદ રાખવાનું. બરાબર? જ્યારે થી ઓછા બનાવે ત્યારે ઉધ્વ સીમા બિંદુથી ઓછા. અને બીજું શું બનાવવાનું છે? થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ. ચાલો, એના માટે થી વધુ, પણ કોનાથી વધુ? અધ સીમા બિંદુથી વધુ. ક્લિયર થાય આટલું બધાને?
હવે યાદ રાખજો, ઓછા આવે ત્યારે ઉર્ધ્વ સીમાથી ઓછા, વધુ આવે ત્યારે અધર સીમા બિંદુથી વધુ. એના પછીનું જે ખાનું બનશે એ તમારું સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે તમે શું લખી શકે? CF. હા ને, અહીંયા બી જે બીજું ખાનું બનશે તે બી તમારું કયું? સંચય આવૃત્તિ કૌંસમાં CF. એક ખાનું રહી ગયું લગભગ આપણું આવૃત્તિવાળું. કયું ખાનું રહી ગયું? આવૃત્તિ. અહીંયા બી એક ખાનું કયું બનાવવાનું? આવૃત્તિ. પછી લખવાનું સંચય આવૃત્તિ. ચાલો, હવે જે ઉર્ધ્વ સીમા બિંદુ ને અધર સીમા બિંદુથી ઓછા છે તેના માટે તમને એમ કીધેલું કે આ જે પહેલી કિંમત છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને જે આ છેલ્લી કિંમત છે ત્યાં સુધી લખવાનું. એટલે કે પહેલાં મેં લખું 24.5, પછી 29.5. આ પાછું નહીં લખવાનું, એક વખત આવી ગયું. પછી 34.5, 39.5, 44.5, 49, 54 અને 59.5. પહેલાંમાં બી સેમ એવું જ લખવાનું. બરાબર. આવૃત્તિની વાત કરીએ. આવૃત્તિ તો છે નોર્મલ 3, 8, 10, 5, 15, 8 ને 1. ને યાદ આવ્યું, આવૃત્તિનું ખાનું નહીં બનાવવાનું. હા ને, મેં એ તો ભૂલી જાય કરું એવું લાગ્યા કરે. તમારા હાથે રહી રહીને મારી બી યાદદાસ્ત શક્તિ, હા, ઉંમર થોડીક થઈ ગઈ ને એટલે. ચાલો, આવૃત્તિનું ખાનું નહીં બનાવવાનું, ડાયરેક્ટ સંચય આવૃત્તિ બનાવવાની. હવે અહીંયા જોજો, 24.5થી ઓછા. તો આ 24.5 ઓછા એટલે ડાબી બાજુ આવવા પડે આપણે, અને વધુ એટલે જમણી બાજુ જવા પડે. બરાબર. તો 24.5થી ઓછા છે કોઈ તમારી પાસે કિંમત? નહીં મળે. તો પહેલામાં કેટલા આવે? 0. પછી 29.5થી ઓછા. આ 29.5 એનાથી ઓછા કેટલા છે તમારી પાસે? 3. એટલે અહીંયા આવશે 3. પછી 34.5થી ઓછા. 34.5થી ઓછામાં બે વસ્તુ છે તમારી પાસે, 3 + 8. કેટલા થવાના? 11. હવે એવી રીતના આગળ કન્ટિન્યુ ખબર પડી જાય. 3 + 8 વત્તા પછી કેટલા લઈ લેવાના? 10. એટલે કેટલા થઈ જશે? 21. એમ કમ્પ્લીટ થઈ જાય હવે. બરાબર. છેલ્લે કેટલું આવવા જોઈએ? ફાઇનલ જવાબ 50. ખુશી ગયું બધાના મગજમાં? હા ને, યાદ રાખી લેજો, આવૃત્તિનું ખાનું બનાવવાનું આવતું નથી. ચાલો, કેમ કે તમે આવૃત્તિ બનાવતે ને તો તમને ખબર પડી જાય છેલ્લા વર્ગની અંદર તો કોઈ આવૃત્તિ આવવાની જ નહીં મળે, એટલે ત્યાંથી યાદ આવી જાય. ચાલો, અધર સીમા બિંદુમાં બી સેમ એવું જ લખવાનું. પહેલાં 24.5, 29.5, 34.5, 39.5, 44.5, 49.5, 54.5 ને 59.5. ચાલો, હવે સંચય આવૃત્તિ લખવાની છે થી વધુ. થી વધુ એટલે આપણે જમણી બાજુ જવાનું. જમણી બાજુ જો જઈએ તો 24.5થી વધુ આ બધી કિંમત આવી જવાની. બરાબર. બધી કિંમત એટલે 3 + 8 + 10 + 5 + 15 + 8 + 1 બરાબર 50. બરાબર. એના પછી જો બીજું છે 29.5થી વધુ. 29.5થી વધુમાંથી આ 3 નીકળી જવાના, તે સિવાયના બધા આવવાના. તો અહીંયાથી 3 કાઢીએ એટલે 8 + 10 + 5 + 15. હા, ફોન તો આવ્યા કરે. ચાલો, 47 નામ લખેલું છે. 11, 12 રાજ હોય કોઈક ને કોઈક. ચાલો, આ ક્લિયર. એના પછી 34 છે ને, 34.5થી વધુમાંથી આ 8 નીકળી જશે એટલે 10 + 5 + 15 + 8 + 1 કેટલા આવશે? 39. બરાબર. એવી રીતના જેમ તમે છેલ્લે સુધી વધતા જશે તો લાસ્ટ કેટલું આવવા જોઈએ? 0. અને થોડુંક હજુ યાદ કરીએ તો થી ઓછામાં પહેલું 0 અને થી વધુમાં છેલ્લું 0. ક્લિયર બધાને? હવે થી વધુ ને થી ઓછું નહીં આવડે એવું નહીં રાખતા. ચલાય ને કહું. ચાલો, નેક્સ્ટ. અરે પ્લસ માઇનસ કર્યા કરજો ને ઘેરથી. લખો 36. એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 60%, 5% અને 2%. 10%, 60%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે.
ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. લખ્યું? ચાલો બોર્ડ પર. સરેરાશ એટલે વેરી ગુડ. સરેરાશ એટલે શું કહેવાય? મધ્યક. અને મધ્યક તમારા ઘણા બધા પ્રકારના હતા. આ તમારો સાદો મધ્યક અથવા એને સમાંતર મધ્યક કહી દે. આ તમારો ગુણોત્તર મધ્યક જી. આ તમારો ભારિત મધ્યક એક્સ બાર ડબલ્યુ. બીજો કોઈ આવતો? એક્સ બાર સી. મિશ્ર મધ્યક. બીજો કોઈ છે બાકી રહી ગયો હોય તે મારા મગજથી બહાર? અને આ નહીં આવે ને તમારું હરાત્મક મધ્યક અત્યારે નહીં આવે ને? ચાલો, એટલે આ ટોટલ 4 મધ્યક તમે ભણ્યા છે. આ 4 મધ્યકમાં આ તમારો સાદો મધ્યક જી ક્યારે ગણવાનું? જો એમ ચોખ્ખું કીધેલું હોય ગુણોત્તર મધ્યક ગણો તો ગણવાના જ, પણ ચોખ્ખું નહીં કીધેલું હોય ત્યારે જે દાખલામાં ટકાવારી માહિતી આપેલી હોય ને ત્યારે શું ગણવાનું? જી. પછી જે દાખલાની અંદર ભાર, મહત્વ, અગત્યતા આવા શબ્દોનો ઉલ્લેખ કરેલો હોય તેમાં એક્સ બાર ડબલ્યુ. અને આની અંદર તો ચોખ્ખું કહેશે શું ગણવાનું? મિશ્ર મધ્યક. ક્લિયર બધાના ગૂંચવાડા? અને જો તમારા ટકાવારી માહિતી હોય તો ગુણોત્તર મધ્યક ગણવાનું. જો તમારા દાખલાની અંદર ભાર, મહત્વ, અગત્યતા એવા વર્ડનો ઉલ્લેખ હોય તો ભારિત મધ્યક ગણવાનું. અને આ બંને તો ડાયરેક્ટ કહેશે તમને. ક્લિયર થઈ જાય બધાને? હવે અહીંયા દાખલામાં જો શું કીધેલું છે? ટકાવારી માહિતી દેખાય? ટકાવારી માહિતી હોય તો તમારે કયું સૂત્ર વાપરવાનું? ગુણોત્તર મધ્યક. તો અહીંયા મેં પહેલાં લખું દેમ ગુણોત્તર મધ્યક. શાંતિ જોજો, હજુ લખવાનું ચાલુ નહીં કરી દેતા. ગુણોત્તર મધ્યક જી બરાબર n વર્ગમૂળમાં x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ x4 એમ જેટલા આંકડા આપેલા હોય ત્યાં સુધી વધવાનું. પણ તમારા સિલેબસ પ્રમાણે 4થી વધારે જાય નહીં. પછી ટકાવારી માહિતી આપેલું તો તેના માટે થોડાક શબ્દો બી યાદ રખાવેલા હતા. જો તમારા દાખલાની અંદર એમ કીધેલું હોય 8 ગણો, 8 ગણો એટલે 100 ગુણ્યા 8 800 કરવાનું. આ તમારું નહીં આવેલું હોય તો બી યાદ રાખી લેજો. હા ને, કદાચ 12માનું છે. પણ જો એમ કીધેલું હોય ટકા વધારો, ધારો કે એમ કે 5% વધારો થયો તો 100 પ્લસ કેટલા કરવાના? 5. આવેલું છે ને તમારું? બરાબર. જો એમ કે 5% ઘટાડો તો 100 માઇનસ કેટલા કરવાના? 5. એટલે કેટલા? 95. આ નહીં આવેલું તમારું? હા ને, પણ તે બી યાદ રાખી લેવાનું. જો ગણો વર્ડ વાપરેલું ને ગણો હોય તો ગુણ્યા કેટલા કરી દેવાના? 100. એ 12માનું છે, વાંધો નહીં. આટલું ક્લિયર? પણ કોઈ વખત દીક્ષિત વધારોની જગ્યા એ લોકો શબ્દ વાપરશે વિકાસ. વધારોની જગ્યા વર્ડ શું વાપરશે? વિકાસ. ફોન મૂકી લે દીક્ષિત. હા ચાલો, અહીંયા જોઈ લેજો. વધારોની જગ્યા કોઈ વખત વર્ડ શું વાપરશે એ લોકો? વિકાસ. અને ઘટાડોની જગ્યાએ એ લોકો કયો વર્ડ વાપરી શકે? ઘસારો. ક્લિયર થાય આટલું બધાને? 4 વર્ડ? હા કે ના? હા ને? જોજો પાછું છેલ્લી વખત જ્યારે ટકાવારી માહિતી આપેલી ત્યારે કયો મધ્યક ગણવાનો આપણે? ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એટલે જી. એમાં ટકાવારી માહિતીમાં જો તમને એમ કહે કે 5% વધારો થયો તો 100માં પ્લસ કરવાનું, 5% ઘટાડો એમ કહે તો 100માંથી માઇનસ કરવાનું. વધારોની જગ્યાએ એ લોકો કયો વર્ડ વાપરી શકે? વિકાસ. અને ઘટાડોની જગ્યાએ એ લોકો કયો વર્ડ વાપરી શકે? ઘસારો. હવે આપણે દાખલો જોઈએ. જોજો. એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય. ઘસારો એટલે ઘટાડો. આપણે માઇનસ કરવા પડશે. હવે x1, x2, x3 ને x4 પહેલાં તો બધામાં લખી દે 100. ઘસારો વર્ડ આવ્યો એટલે આપણે ઘટાડો કરવાનો. માઇનસ કરીએ. કેટલા કેટલા ઘટાડવાના? 10, 7, 5 અને 2. 90, 93, 95 અને 98. બરાબર છે કે? ક્લિયર? જો વિકાસ હોતે કે વધારો હોતે તો પ્લસ કરવા પડતે. ચાલો બસ, હવે તો નોર્મલ થઈ ગયો દાખલો. અને n એટલે જેટલી સંખ્યા આપેલી તેટલી. કેટલી સંખ્યા છે ટોટલ? 4. તો અહીંયા n ની જગ્યા લખીએ 4 વર્ગમૂળમાં x1 તમારા 90, 93, 95 ને 98. ગુણાકાર કરો બધાના. 7,95,052. આટલા આવે બધાના. હવે અહીંયા વસ્તુ જો 4 છે, જો 2 હોતે 2 તો વર્ગમૂળનું બટન કેટલી વખત દબાવવાનું? 1 વખત. જો આટલા આવે? ચાલો પાછું અહીંયા જોઈ લો જે મેં બીજું કહેતો હતો તે. જો વર્ગમૂળ હોય તો તમે 1 વખત વર્ગમૂળનું બટન દબાવે. જો અહીંયા 2 લખેલા હોય તો બી કેટલી વખત દબાવવાનું? 1. પણ જો વર્ગમૂળની બહાર 4 હોય, 4 વર્ગમૂળ હોય તો વર્ગમૂળનું બટન કેટલી વખત દબાવવાનું? 2. જો વર્ગમૂળ તમારું 8 હોય તો કેટલી વખત દબાવવાનું? 3. આ કેવી રીતના જાય? 3 વખત. હા, 4 વખત નહીં. 2 દુ 4, 4 દુ 8, 8 દુ
16 આવી રીતના જાય. હા, આવું નથી કે 2 4 6 8 એવું નથી. હા ને, ગુણાકારમાં જતું છે. 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16. આ 2 હોય તો એક વખત દબાવવાનું વર્ગમૂળનું બટન, 4 હોય તો 2 વખત, 8 હોય તો 3 વખત ને 16 હોય તો 4 વખત. તમારા પેપરમાં આની બહારનું તો નહીં પૂછાય, પણ કદાચ આ પૂછી બી શકે. હા, 8 આંકડા આપીને તમને. હા ને, એટલે ધ્યાન રાખવાનું. તો અહીંયા વર્ગમૂળનું બટન કેટલી વખત દબાવવાનું તમે? 2 વખત. પહેલા એક વખત દબાવો, પછી પાછું એક વખત દબાવો. ફોનમાં નહીં થાય, કેલ્સીમાં જ કરવા પડે. 93.95. બરાબર. હવે આ જે જવાબ મળ્યું ને, પછી એને પાછું ટકામાં બી ફેરવી આપવાનું. ટકામાં ફેરવી આપવાનું એટલે માટે અહીં આ બાદબાકી કરો, 100 માંથી માઇનસ કરો ને કેટલા આવે? 6.05 આવી. 6.05% ઘસારો લાગશે. ખબર પડે આ બધાને? જેમ તમે ત્યાં માઇનસ કર્યું તેમ અહીંયા ફાઇનલ બી માઇનસ કરીને આપવાનું. કાઉન્સમાં લખી દેવાનું 100 માઇનસ 93.95 છે. એકદમ નોર્મલ દાખલા, તમને આવડે તો નોર્મલ લાગે. આના સિવાય બી થોડીક મહેનત રાખજો, વધારે માર્ક્સ લાવવાનો હોય તો. સમજ્યા બેવાનો. થઈ ગયું? આવડી ગયું ને? હવે ગુણોત્તર મધ્યક એક એક વસ્તુ પાછું રિવિઝન થઈ જ જતું છે. પછી જોઈએ તમારા માર્ક્સ એકદમ બ્યુટીફુલ માર્ક્સ લાવજો. હા ને? હું થયું અંજલિ? કંઈ નહીં થયું? અંજલિ હાથે નહીં ગમ્યા કરે તને? એવું કંઈ નહીં મળે ને? કેમ કે સ્કૂલમાં બી તમે સાથે જ તો બેઠા છે, એવું મને વાત મળી ગયેલી. એમ થઈ ગયું? લખો નેક્સ્ટ. $37 ને? એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની, એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની કિંમત, 50 અવલોકનોના મધ્યકની કિંમત 35 હતી. 35 હતી. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી. 50 લેવામાં આવી હતી જે ખોટી હતી. 50 લેવામાં આવી હતી જે ખોટી હતી. આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનનો મધ્યક શોધો. આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનોનો મધ્યક શોધો. બહુ સારો દાખલો ને બહુ ઇઝી દાખલો. કદાચ પૂછાવાની શક્યતા છે આ દાખલાની. 37 નંબર જોજો. એક માહિતીના 50 અવલોકનોનો મધ્યકની કિંમત 35 હતી. 50 અવલોકન એટલે 50 અવલોકન એટલે હું તમે પાસ થાય. 50 અવલોકન એટલે n કેટલા? 50. 50 અવલોકનોના મધ્યક એટલે x બાર બરાબર 35.
હતી પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી જે ખોટી હતી, એટલે અહીંયા લખું ખોટું અવલોકન. ઓકે ના, ખોટું અવલોકન કેટલું 50. અને એ લોકોએ શું કીધેલું છે કે આ અવલોકનને બાદ કરતાં બાકીના અવલોકનનો સાચો મધ્યક શોધવાનો. બોર્ડ પર જોવાનું. હવે તમે અહીંયા ધારો કે 10, 20, 30, 40, 50, 60 આવી રીતના કોઈક સંખ્યા હશે તેનો મધ્યક શોધો. એનો મધ્યક કેટલો આવ્યો 35. આવી ટોટલ કેટલી સંખ્યા હતી 50 સંખ્યા હતી, ખબર પડે? એટલે n કેટલા હતા તમારા 50. ટોટલ 50 સંખ્યા હતી તેની મધ્યક શોધો. તમે કેટલો મધ્યક આવ્યો 35. એમાં જે આ તમે 50 લખ્યા ને તે અવલોકન ખોટું છે, તો એ અવલોકનને દૂર કરવાનું છે અને પછી તમારે પાછો મધ્યક શોધવાનો છે. તો મધ્યકનું જો સૂત્રની વાત કરીએ તો x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં શું આવે n. એટલે n એટલે તમે 50 સંખ્યા લખી હશે. ધારો કે આ સિગ્મા એક્સ તમારું આવેલું હશે 13,500 માની લો એવું, અને તો મારે જો આ 50 દૂર કરવું હોય, આ 13,500 એટલે સરવાળો છે બધા એક્સનો ધ્રુવીન, તો આમાંથી મારે 50 માઇનસ કરવા પડશે એટલે 13,450. પછી તમે આગળ મધ્યક ગણી શકશે. અને આ એટલે શું સિગ્મા એક્સ. ખબર પડે કે ઉપરથી ગયું પાછું જો આ બધી કિંમત છે. એક સાદું ઉદાહરણ લે 1, 2, 3, 4 ને 5. જો આનો તમને મધ્યક શોધવા કેમ, તો x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n થવાનું બરાબર. 5 ને 4 9 ને 1 10 ને 5 15. 15 ભાગ્યા 5 એટલે મધ્યક કેટલો આવવાનો 3. આ તો ખબર પડી જાય ને બરાબર. હવે મેં તમને એમ કેમ કે અહીંયા ભૂલ થયેલી છે, હવે તમારા પાસે આ કોઈ કિંમત નથી. તમને એમ કેમ કે આ 5 ખોટું છે તેને તમારે દૂર કરવાનું છે અને પાછો મધ્યક શોધવાનો. તો આ 5 દૂર કરવા માટે તમને આ બધાનો સરવાળાની જરૂર પડે બરાબર. એનો સરવાળો કેટલો હતો 15. તો આ 15માંથી મેં 5 માઇનસ કરી દેમ તો સિગ્મા એક્સ કેટલો આવી ગયો નવો 10. અને છેદમાં n કેટલા હતા પહેલાં 5. એક સંખ્યા આપણે દૂર કરી તો હવે કેટલો બન્યો 4. હવે નવો મધ્યક તમારો 2.5. ખબર પડે હવે શું શોધવાનું તે બરાબર. તો સૌથી પહેલાં આપણો ટાર્ગેટ એ છે કે આપણે સિગ્મા એક્સ શોધવા પડશે. સિગ્મા એક્સ શોધવા માટે પહેલાં આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. x બારનો જવાબ આપ્યો છે 35. સિગ્મા એક્સ આપણે શોધવાના. n કેટલા છે 50. આ 50 અહીંયા ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. 1750 જેવો કંઈક આવતો છે લગભગ. એ જ દાખલો પૂછે દર વખતે હા ને. એટલે સિગ્મા એક્સ કેટલો આવ્યો 1750. હવે આપણે આને સુધારવાના. તો અહીંયા લખીએ સુધારેલ સિગ્મા એક્સ બરાબર 1750. એમાંથી શું માઇનસ કરી દેવાનું ખોટું અવલોકન બરાબર. એટલે 1750 માઇનસ 50 એટલે નવો સિગ્મા એક્સ કેટલો આવી ગયો 1700 છે. કંઈ ગૂંચવાડો લાગ્યા જુબી નથી? ચાલો, નવો સિગ્મા એક્સ મળી ગયો. તો હવે આપણે શોધીએ સુધારેલો મધ્યક. સુધારેલો મધ્યક એટલે એક્સ બાર બરાબર સૂત્ર તો તમારું એ જ રહેવાનું સિગ્મા એક્સના છેદમાં n. પણ હવે સિગ્મા એક્સ કેટલા લેવાના 1700. અને n માટે ખાસ ધ્યાન રાખજો, આપણે એક અવલોકન દૂર કર્યું તો 50 સંખ્યામાંથી હવે કેટલી રહી જાય ખાલી 49. કરો ભાગાકાર 34.69. આ તમારો આન્સર. બરાબર છે ને 49 વોટ. એટલું બધું થાકી ગયો તો કેટલું હેલ્લું લાગ્યા કરે ને સોલ્યુશન કરતી વખતે, કેમ કે મેં ગણતો છું. તમે જ્યારે ગણવા બેસે ને ત્યારે આ જ બધું હેલ્લું બધું ઉડી જાય. આ જેટલા વિડીયો છે ને બધા તમારા દોસ્તારને મોકલી લેજો એટલે મારી સ્ટુડન્ટની સંખ્યા વધે 12મા ધોરણમાં. હા ને ધ્રુવી? હા, અરે કંઈ નહીં થાય. ડીસીઓમાંથી આવવાના છે, કંઈ નહીં. જ્યાંથી આવે ત્યાંથી કોઈ બી જગ્યા જાતું હોય ટ્યુશન, નહીં જાતું હોય કંઈ ફરક નહીં પડે. બધાને હેલ્પફુલ તો થવાનો જ છે. વિડીયો મોકલી દેજો એટલે કદાચ કોઈનું મગજ બદલાય અને નિર્ણય બદલી નાખે. હા ને, કંઈ હંતાડીને કહેવાની જરૂર નહીં મળે. સ્ટુડન્ટ ભેગા કરવાના છે એટલે મોકલી દેવાનું બધાને. નહીં જો, હા આ રિવિઝન ફ્રી ખાલી 11માં જ છે. 12માં એવું કોઈ સ્કીમ નહીં મળે, એ ધ્યાન રાખજો તમે. કેમ કે 11માં બધા કાચા પહોંચાય, એ લોકોને નિર્ણય લેતા આવડે જ નહીં. દ્વિતીય ક્ષેત્રમાંથી જાઉં ટ્યુશન, પછી 12માંથી જાઉં ટ્યુશન ડાયરેક્ટ,
એવા બધા નિર્ણયના લીધે ચાલુ રાખવા પડે. એટલે તમે હોશિયાર કે નહીં? તમારા નિર્ણયમાં કોઈ દિવસ ભૂલ હોય ગઈ? કોણ જવાની વાત કર્યા કરે? નહીં જવાનું. રિવિઝનમાં આટલી મજા આવ્યા કરે અને તમે યાર જવાની કા વાત કર્યા કરે? અંજલિ નહીં જગ્યા એ નહીં મળશે પાછી. આ તો સમય લાગે. તમે જોયું, તમને હવે જીવનની શીખ આપી મૂકા તો તમને પાછું ગમે નહીં. તમે અત્યારે તમારા મમ્મી પપ્પાના ઘરે રહેતા છે, હા, અચાનક તમારા મેરેજ થાય પછી તમે સાસરે જાય ત્યારે બી આવા નાટક કરવાની મન તો અહીંયા નહીં ગમ્યા કરે, મારા ઘરે જવાના. ટાઈમ લાગે ને, પછી ત્યાં બી તમે એડજસ્ટ થઈ જાય ને? નહીં થાય? થશે. છોકરા લોકો માટે કોઈ ઉદાહરણ નહીં મળે. ઘર જમાઈ વાળું કહેતે પણ હવે ચાલે. ચાલો 38. 52 પત્તાની જોડમાંથી 38 52 પત્તાની જોડમાંથી બે પત્તા 52 પત્તાની જોડમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો નંબર 1 બે સવાલ પૂછ્યા છે. પસંદ કરવામાં આવે તો નંબર 1 બે પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય? બે પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય? કરંટ પાસ છે બધા વિષયમાં? સ્ટેટમાં પાસ છે? સ્ટેટમાં પાસ નહીં મળે ને તો બી તું લખ્યા નહીં કરે, તો બી મહેનત નહીં કરવા માંગે. નંબર 2 એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું. નંબર 2 એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય? કેટલી રીતે પસંદ કરી શકાય? ચાલો 52 માંથી કેટલા પત્તા પસંદ કરવાના છે આપણે? 2. પહેલા તો પત્તા થોડાક પાછા યાદ કરી લે. અને તમે શું કહી? ચોકટ. અને લાલ. અને કાળી. કેવા ગંદા લોકો તમે. આટલા પત્તા આવે તમારા બધાના? 4 પત્તા આવે. જો મેં તમને એમ કેમ લાલ રંગના, તો આ બંને કયા રંગના હોય? લાલ રંગના. આ બંને હોય તે કાળા રંગના. તમે આને કંઈક કીધું. શું કીધું આને? કાળી. હે કોને ધમકી આપ્યા કરે? અંજલિ તું કઈ નહીં કર્યું? અને આને શું કીધું તમે? દિલ. પણ લાલનું બી પત્તું કહેવાય ને. જો તમારા પત્તાની અંદર આ ટોટલ જે સંખ્યા થાય તે ટોટલ સંખ્યા કેટલી થાય? 13 થાય. બરાબર? આ જેટલા પત્તા છે તે 13. આના બી 13, આના બી 13, આના બી 13 ને આના બી 13. એટલે આ ટોટલ આ બંને 26, આ બંને 26, એમ કરીને કેટલા પત્તા થાય? 52 પત્તા થાય. જેમાંથી આ 3 જે પત્તા છે, 3 એટલે 4 તારી 12 થવાના ટોટલ પત્તા. આ 12 પત્તાની અંદર ડ્રોઈંગ કરેલી હોય, એટલે કે ચિત્ર પાડેલા હોય, અને મોડા ફેસ, અને એટલું તો ખબર પડે ને ધ્રુવી. બરાબર? મારી પાડા એમ કહેવા કરે તે પાછી. ચાલો, આટલા જે તમારા પત્તા છે એ પત્તામાં ખાસ 2-3 વસ્તુ ધ્યાન રાખવાનું. જો લાલ રંગના એમ કહે તો લાલ રંગના ટોટલ કેટલા? 26. કાળા રંગના એમ કહે તો કેટલા? 26. પણ જો એમ કે લાલના પત્તા તો કેટલા? 13. બરાબર? કાળીના પત્તા એમ કહે તો 13. બસ આટલી મેઇન વસ્તુ છે. ચિત્રવાળા એમ કહે તો ટોટલ કેટલા પત્તા? 12. જો એમ કે એકા તો એકા કેટલા? 4. જો એમ કે રાણી કેટલી? 4. રાજા 4. બસ છે નોર્મલ એકદમ. હા ને? પત્તા નહીં જોયેલા હોય તો બી ખબર પડે. હવે પહેલો સવાલ જો, 2 પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય? બરાબર? નંબર 1 2 પત્તા લાલના. ચાલો, જે 2 પત્તા તમારે પસંદ કરવાના છે, બંને પત્તા કેવા હોવા જોઈએ? લાલના. તો મને કહેવાય લાલના કેટલા પત્તા? 13 કે 26? 13. જો લાલ રંગના એમ કીધેલું હતું તો 26. બરાબર? તો લાલના જો ટોટલ 13 પત્તા હોય તો મેં અહીંયા આવું લખી શકું, 13 પત્તામાંથી કેટલા પસંદ કરવાના? 2. 2 ની પસંદગી. અને પસંદગી એટલે સી, સંચય. તો લખવા પડે અહીંયા કુલ સંચય બરાબર 13C
2 અને 13C2 નો જવાબ લાવવા માટે 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1 યાદ આવે 13 અને ઘટાડતું જવાનું અહીંયા 2 છે એટલે ખાલી 2 જ સંખ્યા લખી અને છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 13 ડાયરેક્ટ આન્સર આપો ને કેટલા આવે 78 78 હા ને ચાલો આ થયો પહેલા સવાલનો જવાબ બીજો સવાલ એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું ચાલો તો ટોટલ રાજાના કેટલા પત્તા 4 તો અહીંયા લખાય 4 રાજામાંથી 1 અને 4 રાણીમાંથી 1ની પસંદગી ક્લિયર થાય આટલું બધાને હવે જો તમે અહીંયા એક પત્તું પસંદ કર્યું તમારે કેટલા પસંદ કરવાના ટોટલ 2 પ્રયોગ પૂરો નહીં થાય તો વચ્ચે શું લગાડવાનું અને જો અહીંયા તમે 4 માંથી 2 પસંદ કરેલા હોત ને હજુ બી આગળ વધતે 2 પત્તા પસંદ થઈ ગયા તો વચ્ચે શું લગાડાય હવે અથવા બરાબર એવો એક જ દાખલો આવે ત્યારે સમજાવવા ચાલો માટે કુલ સંચય બરાબર 4C1 અને એટલે ગુણાકાર અને 4C1 4C1 નો જવાબ 4 4 ચોક 16 બસ નહીં હજુ ગણવાના 2-3 દાખલા છે હજુ 9 તો વાગે જ 1 કલાકનું ટ્યુશન થોડી જાય એવું તો કંઈ કીધેલું જ નહીં તો એ જો ધ્રુવી આજથી 200-300 વર્ષ પહેલાં જન્મેલી હોતે ને તો આજે તમે આઈન્સ્ટાઈન ને બધાનું નામ સાંભળતે જ નહીં જે પાના પર એમ પાનું ફેરવતે ને કાર્લ પિયર્સનનો સૂચકાંક નહીં આવતે એ પછી આવતે ધ્રુવીનો સૂચકાંક ધ્રુવીની પદ્ધતિથી બહુલક ગણો ધ્રુવી ટ્યુશન નહીં ખોલી કાઢતી ધ્રુવી અમારા પેટ પર લાત પડી જાય સવાલ લખાવું મોડું થાય ક્યાં જવાનું તમારે તો ઘેરે કોઈ રાહ બી નહીં જોતું હોય હા તમારે તો વાલી બી એમ જ ઈચ્છતા હોય બહાર જ પડી રહે તમે લોકો એટલે કઈ ચશ્માવાળી કે ચશ્મા વગરવાળી ચૂપ નહીં જવા તો નહીં લેવા નહીં હા એમ કિટ્સ અહીંયા કોણ એબસન્ટ પેલી હેતવી જગ્યા બદલાવી એટલે રજા પાડવાનું ચાલુ કરી લાગી 4મી બી નહીં આલી 4મીથી તો બીજી કોઈ આશા બી નહીં રાખી હવે એવું ચૂપ કાલે કોઈ રજા નહીં મળે ચાલુ જ છે કાલે શનિવાર આવી ગયો ચાલુ જ તો બી શનિ રવિ બધું ચાલુ સ્કૂલ તો બંધ છે ને ચાલો લો હા રવિવારે બી ચાલુ જ શુક્રવાર ચાલો કંઈ નહીં 39 આજે બધા વિડીયો બી પોસ્ટ કરવાના છે એડિટ કરીને વેકફુલ બોર્ડ પર લખતો છે વેકફુલ શબ્દના બધા જ અક્ષરોથી વેકફુલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓ ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા વેકફુલ શબ્દ કેટલામાં ક્રમે આવે વેકફુલ શબ્દ કેટલામાં ક્રમે આવે ક્વેશ્ચન માર્ક તમને ભણાવતી વખતે જ કીધેલું પેપરમાં ડિક્શનરી ક્રમવાળો દાખલો આવશે જ 100%. બરાબર 3 માર્ક્સમાં નહીં તો 4 માર્ક્સમાં પણ લગભગ 3 માર્ક્સમાં જ પૂછાશે. હવે ચાલો જે ડિક્શનરી ક્રમ મુજબ તમારે ચેક કરવાનું હોય ને તેના માટે સૌથી પહેલાં આ જે સંખ્યાઓ છે સંખ્યાઓ નહીં કહેવાય આને શું કહેવાય અક્ષરો કહી શકતા હશે. આ અક્ષરોને પહેલાં તમારે ABCD ક્રમમાં ગોઠવવાનું તો અહીંયા લખીએ ક્રમમાં ગોઠવતા
ચાલો ક્રમમાં ગોઠવી આપે તો સૌથી પહેલાં એ આવવાનું, પછી ઈ, એફ, એલ, કે. એલ પહેલાં કે પછી કે નહીં આવડે, પછી એલ, પછી યુ, પછી બરાબર છે બધા? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ચાલો પહેલાં તો તમે આ ક્રમમાં ગોઠવે, એના પછી પેલી ગેમ જેવી રમવાની હોય તે, અને પણ એ ગેમ તમને નહીં ગમે તેવી, બરાબર, પણ તે બી ગણવા પડે. કોઈ વખત તમારે નાના ભાઈ બહેન હોય એ લોકો પેલું કિચન રમતા હોય તો તમારે રમવા પડે એવું, હા ને. પછી છોકરી હોય તો તે લોકોને ક્રિકેટ નહીં ગમતું હોય, છોકરા ત્યાં ફિલ્ડિંગ કરવા પડે, બરાબર. ચાલો અહીંયા માર્ક્સ લેવાના હોય તો કરવા પડશે. ક્રમમાં ગોઠવવાનું છે. પહેલાં તો જોઈ લો, એક એક અક્ષર માટે જવાનું. સ્ટાર્ટિંગમાં પહેલાં મેં અહીંયા લખું એ, બોર્ડ પર જોજો, એ પ્રથમ સ્થાને, અને બાકીના કેટલા અક્ષર બચવાના? 6. બાકીના 6 અક્ષરોની આ કોણ બોલ કરતું છે? 6 સ્થાનમાં ગોઠવણી. ચાલો જો એ પ્રથમ સ્થાન આવે તો એક અક્ષર માટે કેટલું સ્થાન? 1 સ્થાન. એટલે અહીંયા આવું થાય 1p1 ગુણ્યા 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી એટલે 6p6. 1p1 નો જવાબ 1 અને 6pc નો જવાબ 720 કે નહીં કરો નહીં? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 720 બરાબર છે. ચાલો 720 ગુણ્યા 1 એટલે કેટલા આવવાના? 720. આ ખબર પડે ને બધાને? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ પહેલાં એ આપણે લખ્યું. આપણને પહેલા સ્થાન પર શું જોઈએ? ડબલ્યુ. તો જ્યાર સુધી ડબલ્યુ નહીં આવે ને ત્યાર સુધી આવું કરતું જવાનું. હવે એને કેન્સલ કરીને શું લખીએ? ઈ. અહીંયા મેં લખું ઈ પ્રથમ સ્થાને અને બાકીના 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી. ખબર પડે? આ ધ્રુવી પહેલાં તો ઈને પ્રથમ સ્થાન એટલે એક અક્ષર માટે 1 સ્થાન એટલે 1p1 ગુણ્યા બાકીના 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી એટલે 6p6. 1 ગુણ્યા 720 એટલે આનો બી જવાબ કેટલા આવશે? 720. હજુ બી આપણું ડબલ્યુ આવ્યું નથી તો આ ઈને કેન્સલ કરીને હવે શું લખવાનું? એફ. હવે અહીંયા લખું એફ પ્રથમ સ્થાને અને બાકીના 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી એટલે સેમ આઉટ થવાનું. 1p1 ગુણ્યા 6p6 બરાબર 1 ગુણ્યા 720 એટલે કેટલા? 720. એફ લખી લીધું. હવે શું લખીએ? કે. પાછું કે પ્રથમ સ્થાને અને બાકીના 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી એટલે આનો બી જવાબ કેટલા આવવાનો? 720. આ કે પૈતું. હવે શું લખવાનું? એલ. આવી ડબલ લાઈન કરે ને તો એક બી માં કાપે નહીં તમને, હા ને? ચાલો એટલે આનો બી જવાબ કેટલા આવશે? 720. કંટાળ આવે તો બી આ ગણવા જ પડે, પણ તમને બહુ બધા ઓપ્શન મળે તો આ દાખલો સ્કીપ કરી શકે તમે, બરાબર? નહીં ગમતો હોય તો ચાલો, પણ અહીંયા તો ગણવા જ પડે. પછી યુ પ્રથમ સ્થાને અને બાકીના 6 અક્ષરોની 6 સ્થાનમાં ગોઠવણી એટલે કેટલા આવી ગયા? 720. હવે આપણે જેના માટે જતા હતા તે આવ્યું, બોર્ડ પર જોવાનું. હવે આ ડબલ્યુ જે આપણને પ્રથમ સ્થાન પર જોઈતું હતું તે પ્રથમ સ્થાન પર આવી ગયું તો ત્યાં તરત જ અટકી જવાનું, આગળ વધવાનું નહીં. શ્રેયા કે નિશા કે જે નામ છે તે ડબલ્યુ પ્રથમ સ્થાને. પછી હવે સેકન્ડ વર્ડ માટે જવાનું. આ તમારું આવી ગયું. સેકન્ડ વર્ડ કયું છે? એ. પાછું શરૂઆતથી સ્ટાર્ટ કરવાનું. હવે જો મેં અહીંયા એ લખાતો એ સેકન્ડ સ્થાન પર જ આવી જવાનું, બરાબર? એટલે એ બીજા સ્થાને. જો અહીંયા સ્થાન મળી જાય ને તરત ત્યાં અટકી જવાનું, એટલે આ બીજું બી થઈ ગયું. હવે આપણે ત્રીજા સ્થાન માટે જવાના. ત્રીજા સ્થાન પર શું જોઈએ આપણને? કે, બરાબર? ડબલ્યુ ને એ પતી ગયું, કે જોઈતું છે, પણ પાછું મારે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવા પડે. સ્ટાર્ટિંગથી એટલે હવે ઈથી સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા મેં લખું ઈ ત્રીજા સ્થાને અને બાકીના કેટલા બચ્યા તે જો. આ જો ઈ લખું મેં તો 1 2 3 ને 4, બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી. મારો ફેવરેટ દાખલો. ડબલ્યુ પ્રથમ સ્થાન એટલે 1p1, આ બી 1p1, આ બી 1p1, પણ આ 4p4 એટલે 1p1 3 વખત અને 4p4. આન્સર કેટલા આવશે? 24. ચાલો પાછું લખીએ. ડબલ્યુ પ્રથમ સ્થાને, એ બીજા સ્થાને, આપણે ત્રીજા સ્થાન માટે જતા છે. ઈ લખી લીધું. ઈ નહીં જોઈએ, આપણને શું જોઈએ? કે. પણ પછી શું છે? એફ. તો અહીંયા લખાઈ એફ ત્રીજા સ્થાને અને બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી એટલે આનો જવાબ બી કેટલો આવશે? 24. પછી પાછું ડબલ્યુ પ્રથમ સ્થાને, એ બીજા સ્થાને, એફ લખાઈ ગયા. હવે શું લખીએ? કે. અને કે ત્રીજા સ્થાને આવ્યું અને આપણને કે જ જોઈએ ત્રીજા સ્થાન પર, બરાબર? એટલે ત્યાં મારે અટકી જવાનું એટલે કે પૂરું. હવે પાછું ઈથી સ્ટાર્ટ કરવાનું.
એમાં અહીંયા મને ચોથા સ્થાન પર ઈ જ જોવાનું છે હા ને, એટલે હવે જો મેં લખું અહીંયા ઈ ચોથા સ્થાને એટલે એ બી થઈ ગયું, એને બી કરીએ કેન્સલ. એના પછી પાછું સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ તો શું લખવા પડે મારે એફ, અને એફ એના પછી જ છે બરાબર, એટલે એના માટે બી ત્યાં જ અટકી જવાનું. એફ પાંચમા સ્થાને એ કેન્સલ કરીએ. એના પછી યુ, પણ હવે શું છે પાછું એલ, એટલે હવે મેં લખા એલ. એફ પાંચમા સ્થાને, એલ છઠ્ઠા સ્થાને, છઠ્ઠું કેવી રીતના લખાય, એલ છઠ્ઠા સ્થાને, અને બાકી કેટલું બચ્યું યુ, તો યુ લખું કયા સ્થાને, સાતમા સ્થાને. ગોઠવણી ચાલો બધા 1p1 1p1 જ દેખાતા છે હા ને, એટલે 1p1 7 વખત લખવાના, 3 4 5 6 અને 7. તમે ગણીને 7 વખત લખજો, આન્સર તો કેટલો આવવાનો એક જ આવશે. અને લાસ્ટ ડબલ્યુ પ્રથમ સ્થાને, ગઈમો ને દાખલો બો નહીં ગઈમો, મારો તો ફેવરેટ. એ બીજા સ્થાને, કે ત્રીજા સ્થાને, ઈ ચોથા સ્થાને, એફ પાંચમા સ્થાને, અને એલ છઠ્ઠા સ્થાન પર લીધું આપણે. એલ કેન્સલ કરીને હવે શું લે છઠ્ઠા પર યુ, અને યુ જ જોઈએ, અને એના પછી એલ બી આવી જ જશે, એટલે યુ છઠ્ઠા સ્થાને અને એલ સાતમા સ્થાને. ગોઠવણી વોટ અ બ્યુટીફુલ દાખલો. ચાલો નોનસેન્સ દાખલો, નોનસેન્સ તો અહીંયા એક જ વસ્તુ છે તમે, એટલે આનો જવાબ બી કેટલો આવશે 1. અને ફાઇનલ માટે કુલ ક્રમચય બરાબર બધાનો સરવાળો 720 કેટલી વખત છે, 1 2 3 4 5 અને 6, પછી 24 કેટલી વખત 2 અને 2 વખત 1, મારો ટોટલ 4370. એટલે કે તમે જ્યારે ડિક્શનરી ખોલે ને ત્યાં ડબલ્યુનું ખાનું ખોલે ને તો એ ડબલ્યુના ખાના પર આ નંબર પર હશે તમારો આ શબ્દ, પણ આવું કંઈ થાય નહીં, બદલાઈ ગયેલું કે યા તો કરું મેચ નહીં જવાનું થોડી બરાબર. વિડીયો એડિટ કરીને મોકલા, બધાને મોકલી દેવાનો, સ્વાર્થી નહીં બનવાનું.